ગાંધીનગરથી વિગતો આવી રહી છે। આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। નવીન એસટી બસોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કર્યું। 139 નવીન એસટી બસો આદિજાતિ વિસ્તારમાં સેવામાં મુકાશે। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હસ્તક આ બસો સેવામાં મૂકવામાં આવશે। 139 જેટલી નવી એસટી બસો આદિજાતિ વિસ્તારમાં મૂકવામાં આવી છે। મોટી વિગતો અહીંયા સામે આવી રહી છે। આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં વધારો કરવા માટે આ ખાસ પહેલ નવીન એસટી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ બસોનું ફ્લેગ ઓફ કરાવ્યું। 139 નવીન એસટી બસો આદિજાતિ વિસ્તારમાં સેવામાં મૂકવામાં આવશે, જેને લઈને આદિજાતિ વિસ્તારના તમામ લોકોને આ સુવિધાનો લાભ મળી રહેશે। કોઈ પરિવહનમાં તકલીફ તેઓને નહીં આવે। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હસ્તક આ બસો સેવામાં મૂકવામાં આવશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ બસોને ફ્લેગ ઓફ કરાવ્યું, તેની આ તસવીરો। વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, આદિજાતિ વિસ્તારની અંદર 139 જેટલી નવીન એસટી બસો ફાળવવામાં આવી છે, વિગતો શું? નવી એસટી બસોનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરાયું છે। 139 જેટલી આ નવી બસો જે છે જે રાજ્યના આદિવાસી વિસ્તારોની અંદર, ટ્રાઇબલ એરિયાની અંદર આ બસો જે છે તે મોકલવામાં આવશે। આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે મુખ્યમંત્રી પણ આ બસની અંદર સવાર થઈને જે મુસાફરી જે છે તે માણી રહ્યા છે। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા ના નામે આ એસટી બસ જે છે તેને ખુલ્લી મુકાઈ છે અને 139 જેટલી બસો આજથી રાજ્યના જે આદિવાસી વિસ્તારો છે, ટ્રાઇબલ વિસ્તારો છે તેની અંદર ફાળવવામાં આવશે। બિલકુલ નિકુંજ, આભાર વિગતો બદલ। મહત્વની વિગતો સામે આવી રહી છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા આ તમામ જે બસો છે તેનું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું। ગાંધીનગરથી આ તસવીરો પણ સામે આવી। ખુદ મુખ્યમંત્રી પણ બસની અંદર બેઠા અને આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। આ બસોને આદિજાતિ વિસ્તારમાં મૂકવામાં આવશે અને ત્યાંના લોકોને જે પરિવહનમાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેનું હવે નિરાકરણ આવી જશે।